જય માતાજી મિત્રો, નવા વિડીયોમાં તમારું હાર્દિક 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 સ્વાગત છે। તો અત્યારે આપણા ખેતરની અંદર જીસીબી મારવા આવ્યા છે। કાલે ટ્રેક્ટર આવ્યું હતું રોટોવેટર મારવા, અને આજે આપણા ખેતરમાં જીસીબીનું કામ હાલે છે। જો એક ખેતર બની જાહે અને એક પાળો ભંગવવાનો હતો, બહુ ઊંચો હતો ને, એ પાળો ભાંગી જાહે અને અત્યારે કામ હાલે છે જીસીબીનું। તમને બતાવું, જો આ રીતે આપણે જીસીબીનું કામ હાલે છે ને આ પાળો છે ને આસો થતો થોડોક, એટલે આપણે આને જાડો કરી દેવાનો છે અને એક હેઠે એક આપણે ખેતર બનશે। તો જીસીબી કંઈક આવું હાલે છે અને આ પાળો અમારે અહીં તૈયાર થઈ જાય ને આ અમારે ભેડો છે ને આખો ભંગવવાનો છે અને આગળ થોડુંક મેળવું છે, પછી કમ્પ્લીટ થાય ને પછી હું બતાવી તમને કઈ રીતનું આપણે ખેતર બની ગયું એમ। તો પછી તમારે વિડીયો આખો જોવાનો છે ને વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો, એટલે ખેતર બની જાય ને એ હું તમને બતાવી। તો અત્યારે આપણે પાળો પહાઈ ગયો છે અને હવે આપણે રેવલિંગનું કામ હાલે છે। તો અત્યારે છે ને આપણે રેવલિંગનું કામ શરૂ થઈ ગયું છે, તો હું તમને બતાવું। તો અત્યારે આ રીતનું રેવલિંગનું કામ હાલે છે અને જો આવું મસ્ત મસ્તનું ખેતર કરી નાખ્યું છે આપણું। અને આ પાળો આપણો ફાંવાનો હતો ને, હું તમને બતાવી દઉં કે આ પાળો આપણે ફાંવાનો હતો એ પાણી નાખ્યો ને હવે રોડરથી રેવલિંગ હાલે છે આપણા ખેતરનું। તો આવું કંઈક હાલે છે આપણા ખેતરમાં રેવલિંગ, મસ્તીનું ખેતર બનાવી દીધું છે એક ધારો। જો અહીંયા આગળ પાળો બંધાઈ જશે અને આ અત્યારે રેવલ હાલે છે, અહીંયા અત્યારે રેવલ હાલે છે। તો એ પાવડો ભરી લે એટલે આપણું ખેતર થઈ જાય આગળ રેવલ। થોડીક વારમાં આગળ હું તમને બીજું બતાવી દઉં, હવે કમ્પ્લીટ રેવલ થઈ જાય ને એ કમ્પ્લીટ થઈ ગયું છે જીસીબીથી ખેતર ફર્સ્ટ ક્લાસનું બનાવી નાખ્યું છે। અને હવે આપણે જઈ છીએ વાડી બાજુ, બાકી મસ્તનું કરીને પણ અત્યારે તડકો એટલો થઈ ગયો છે। અને ઘણીવાર મેં રીંગણીના વિડીયો મૂક્યા હતા, તે નાની હતી, અત્યારે મસ્તીના મોટી રીંગણી થઈ ગઈ ને રીંગણા બહુ આવ્યા છે, બતાવું તમને। તો આ મોરપીસ રીંગણા છે, આપણે ઓર્ગોનિક છે। તો આવા રીંગણા આવ્યા છે કંઈક, ને આમાં નીકળું રીંગણા જ છે, બહુ ઝાઝા રીંગણા આવ્યા। ને આ રીંગણા આ જો બીજા છે, સફેદ ગોટા છે, મસ્ત મજાના રીંગણા આવી ગયા છે। ને આમાં જો પાંદ્યા પીડા ને નીકળે રીંગણું જ છે, પણ અત્યારે ઉનાળામાં કોણ ખાય, અત્યારે ગરમી એટલી પડે, રીંગણા કેમ ખાવા, નીકળ્યું રીંગણું જ આવ્યું છે। અને કેળામાં એક વડલો હતો, બહુ નડતો હતો, એટલે કે આપણે એની ડાળ કાપી છે ને, માલ જવો આપણે ફેરવા છે। આપણે અત્યારે આ સાઈડ માલ લઈ લીધા છે અને અમારા કાકાની છોકરીએ જો આવું બનાવ્યું છે। તો વીંડલી બનાવી છે મસ્ત મજાની, હજી આ બન્યા છે। અહીં વાડીએ જો ટાયમ હોય ને, અમારા બેન છે ને આવું બનાવે, બહુ વજનવાળું છે। પોપટ જવો કાંઈ ઘટે નહીં એવો બનાવ્યો છે। તો અત્યારે આપણે વાડીએથી ઘર બાજુ જતા હતા, રસ્તામાં અત્યારે ફુવારા શેક વાડીમાં મૂકેલા, તો અમે ત્યાં અત્યારે ઊભા રહી ગયા છીએ। ફુવારા પણ અત્યારે કાંઈ ઘટે ને આમ ધીણા ધીણા સાટા આવતા એવું લાગે છે, થોડુંક પાણી આવે છે રોડમાં, પણ મજા આવે છે। જુઓ આ રોડમાં એટલું પાણી આવે છે આમ, અને જો ફુવારા મસ્ત મજાના હાલે છે, કંઈ ઘટે નહીં એવા, એકારે ડબલ મૂકેલા છે એટલે આમ મસ્તીના હાલે છે ફુવારા। પાણી વહેતું થઈ ગયું છે જો, હવે આમાં લાગે છે માંડવી વાવવાની પ્લાનિંગ હશે। હવે એક સવારે જતા હતી અહીંયા હાલતા હતા, ત્યારે જો અહીંયા હાલવા મળ્યો છે। અમારા મયંકભાઈને જો મજા આવી ગઈ, મજા આવી ગઈ, જો બાળકોને મજા આવી ગઈ। તો વિડીયો સારો લાગે ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો, ને ફેસબુકમાં જોતા હોય ફોલો કરજો।
જય માતાજી, જય શ્રી કૃષ્ણ.